कितनी मैच खेलना है? सुपर 12 का एक मैच खेलना है, फिर सुपर 6 का खेलना है। तो सुपर 12 में कंफर्म। और आज के दिन के लिए कितना मैच है? यस प्लीज स्टार्ट एम्पायर। 16वां चालू हो रहा है। लेट्स ये स्टार्ट। मैच पकड़ेगा ना तो और 11 मैच है। इसके बाद હજી આના પછી હજી 11 મેચ રમવાની છે. પ્લીઝ સ્ટાર્ટ ફાસ્ટ. બેડ લાઇટ ચાલુ થઈ જશે પછી આપણને તકલીફ થશે અને આચારસંહિતાને ધ્યાનમાં રાખતા 10 વાગે ગ્રાઉન્ડ વાઇન્ડ અપ કરવાનું છે. કાલે પાછું રમવું છે તો આજે 11 વાગ્યા સુધીમાં 10 વાગ્યા સુધીમાં વાઇન્ડ અપ કરવું જ પડશે. બોલર નેમ પ્લીઝ. ગોદાવરિયા એક પ્લેયર અહીંયા મોકલો પ્લીઝ. ગોદાવરિયા એક પ્લેયર અહીંયા આપો. કૃષ્ણા ઓકે. ડિસાઇડેડ ગુડ ગુડ ડ્રાઈવ. સારી બોલિંગ નાખવાની કોશિશ કરી હતી કૃષ્ણાએ બટ ધીસ ઇઝ આઈ થિંક ફર્સ્ટ ટાઈમ ગોદાવરી ઇઝ ફેસિંગ સોલંકી વોરિયર્સ એન્ડ સેમ સોલંકી વોરિયર્સ ફેસિંગ ગોદાવરિયા. અને હું તમને એક વાત જણાવીશ કે ગોદાવરિયા આર મોસ્ટલી રાઇટિંગ સોલંકી ઇન્સ્ટેડ ઓફ ગોદાવરિયા બટ હિયર આજે અહીંયા પ્યોરલી ગોદાવરિયા અને સોલંકીની વચ્ચે મેચ જોવા મળી રહી. ગુડ. बॉल रोकावो इम्पोर्टेंट है राइट. गुड फील्डिंग. पेपर किधर कुछ है लिखने के लिए? नहीं ये ले क्या था और भी आया क्या कुछ डोनेशन? डोनेशन तो था। वेल ट्राइड. सलमान के लिए बुलाना है और जो मिसल पाव का लंच था ना वो उनकी तरफ से था। હું નારણભાઈ ડાયાભાઈ ચાવડાને રિક્વેસ્ટ કરીશ કે અમારા અતિથિનો જે સ્ટેજ બનાવ્યો છે એના પર આવે. આજે બપોરે જે મિસલ પાવનો તમે આનંદ લીધો છે સુપર મિસલ હતી મેં પોતે ટેસ્ટ કર્યું. ઇટ વોઝ રિયલી અમેઝિંગ. હું તો કહીશ કે આવી રીતે તમારું ટેલેન્ટ છે અહીંયા દેખાડતા રહ્યો. નેક્સ્ટ ટાઈમ હજી બી ખાવાના. એમને નારણભાઈ ડાયાભાઈ ચાવડાને કહીશ કે પ્લીઝ અતિથિ સ્ટેજ પર આવો. આરપીએલ ટીમ એમનું સ્વાગત કરશે. 4. It is pure 4 and with this 4 total score છે 13 વગર કોઈ નુકસાન है. બોલર હર તરફ કોશિશ કરી રહ્યા છે કે પ્રેશર. ઓ માય ગોડ ઇટ વોઝ ટુ ગુડ ટુ ગુડ. ઇટ ઇઝ બાય 4 બાયમાં વાઇડમાં 4 ઓકે વાઇડમાં 4. बॉल वॉज रियली टू गुड. बाय में 4 है. वाइट प्लस 4 दिले. वाइट प्लस 4 दो या ऐसे 4 दो. सोलंकी टोटल स्कोर इज 22 आफ्टर कंप्लीशन ऑफ 1 ओवर. एक ओवर में 22. इट इज एवरेज स्कोर गुड गोइंग सोलंकी वॉरियर्स. नेक्स्ट बॉलर છે योगेश. ओके सॉरी योगेश. યોગેશ ગોદાવરિયા તરફથી સેકન્ડ ઓવર અને પોતાની પહેલી ઓવર લઈને સામનો કરશે. ઓહ ઇટ વોઝ વેરી ઇઝી. ઓ માય ગોડ વોટ અ થ્રો. થ્રો બહુ જ સતીક હતો બટ બેડલક ત્યાં હતું કે થ્રોમાં ભાગાભાગી અને ઓકે ઓકે શોર્ટ રન ઓકે કાઉન્ટેડ. શોર્ટ રન કાઉન્ટેડ. નોટેડ. ટોટલ સ્કોર છે 28. એક શોર્ટ રન હતો બટ નો વરી. જે બી રન મળ્યા ઇટ ઇઝ બોનસ ઓનલી. Godavari is trying their best to grab the wickets. 29 રન થઈ ગયા છે.
પ્લેન 4 સ્ટ્રેટ સિમ્પલ નો એફર્ટ નથિંગ એલ્સ. ના ફિલ્ડરે એફર્ટ લગાવી ના બેટ્સમેને ઇઝી 4. આ ચાર સાથે ટોટલ સ્કોર છે 33 33 33. ઓ એમ્પાયરને થોડી સુસ્તી થતી હતી. પ્લેયરે ટ્રાય કર્યું કે એમ્પાયરની ઊંઘ ઉડાવીએ અને ઇટ ઇઝ ગુડ. ચલો નો વરી. ડાયરેક્ટ ને અંડર એસ્ટિમેટ કરવું બહુ મુશ્કેલ છે. ડન ડન. આરપીએલ હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે આ મેચના વચ્ચે લાઈન બરોબર એક ફરીથી ડ્રો કરી લેજો. બાઉન્ડ્રી લાઈન ટોટલ 38. 2 ઓવરની સમાપ્તિ પર ટોટલ સ્કોર છે 38. બબલુ ઇઝ અ ન્યૂ બોલર. ઓ ગોડ અગેન ઇટ ઇઝ ગ્રાઉન્ડની મિસ્ટેક છે આઈ થિંક. નો બોલર નેમ એકચ્યુઅલી નેમ શું રજીસ્ટર કરાવ્યું છે બોલરનું નામ? દીપ. ઓકે દીપ છે. બબલુ ઓફ દીપ. દીપ ઓફ બબલુ. ગુડ. સો ઇટ વોઝ નોટ રન. આ રન શાયદ નહોતો. અહીંયા બહારથી અમને એવું લાગે છે બટ નો વરી. સ્કોર ઇઝ ગુડ. દે કેન ગીવ ચાન્સ ટુ નેક્સ્ટ પ્લેયર. નેક્સ્ટ પ્લેયર છે રાકેશ, જેણે અહીંયા રજીસ્ટર વખતે લખ્યું છે ચીવા. ગુડ. ટોટલ સ્કોર છે 43. એક વિકેટની નુકસાની પર. ઇટ ઇઝ વ્હાઇટ. વ્હાઇટ સાથે ટોટલ સ્કોર થાય છે 44. એક વિકેટની નુકસાની પર સોલંકી વોરિયર્સ. સિમ્પલ ડ્રાઈવ 4 રન માટે. ચાર रन. ओके बॉल इज 2 टू गो. 4 बॉल हो गया 2 टू गो. વોટ અ ટર્ન. સુપર ટર્ન. બોલરને લઈ ગયું, બેટ્સમેનને લઈ ગયું તો વ્હાઇટ માંગી લઈશ પણ કોઈ મોકો ના આપ્યો. ટોટલ 3 ઓવરની સમાપ્તિ પર 53 રન્સ છે. એક વિકેટની નુકસાની. 7 રન અત્યાર સુધીમાં એક્સ્ટ્રા આવ્યા છે. નોટ બેડ. લાસ્ટ ઓવર લઈને વિરાટ. સ્કોર ઇઝ 53. વિરાટ આવ્યા છે પોતાની ટીમના માટે ચોથી ઓવર અને પોતાની પહેલી ઓવર લઈને. શોક ઇટ ઇઝ. એક્ઝેક્ટલી શોક એન્ડ ઇઝી. કોન્ફિડન્ટ વિરાટ. અને એકચ્યુઅલી વિરાટ કોહલી જેવી અત્યારે એમણે
દેખાડ્યું છે કે યસ આઈ કેન ડુ ધીસ. નેક્સ્ટ લેધરના અને પ્લસ જાનામાના સોલંકી વોરિયરના પ્લેયર हमारा खास मित्र केपी representing Solanki Warriors. KP is one of the best leather player in Mumbai. એમનું નામ બોલાય છે પ્રવીણ સોલંકી. પ્રવીણ સામનો કરશે. ગોદાવરીના બોલ. ઓ માય ગોડ, વોટ અ બોલ. He tried to ball, but I think it is under pressure. No +4. ટોટલ સ્કોર છે આ 5 રન સાથે 58. 2 વિકેટની નુકસાની પર. ओ माय माय, बॉलर इतने खतरनाक रखे हैं तो आपको कीपर भी उतना खतरनाक रखना पड़ेगा. बाज नजर रखनी पड़ेगी. देयर इज नो एक्सक्यूज ऑन बॉल. एक बॉल पर अननेसेसरी स्कोर થઈ ગયો છે 63. સી બોલરને હંમેશા એના બધા જ પ્લેયરનું સાથ સહકાર જોઈએ એની ઓવર સારી કરવા માટે. તો યસ, નો ડાઉટ વી કેન સી હી ઇઝ ટ્રાઇંગ હિઝ હાર્ડ. ટોટલ સ્કોર છે 64. 2 વિકેટની નુકસાની પર. ડેટ વોટ હી ટ્રાઇંગ. વાઇડ બોલ. એક્સ્ટ્રા એટલે એક્સ્ટ્રા એફર્ટ નાખવો પડશે રન ચેસ કરતી વખતે. રન ચેસ કરતી વખતે मनीष चूना की तरह चूना 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 का पेंट है वो शायद. अभी थोड़ी पेंट लगा अभी तो चूना ही मारना है મહેશભાઈ મેરિયા ના इट इज नो बॉल एक्स्ट्रा. આપણી વચ્ચે ઉપસ્થિત છે મહેશભાઈ મેરિયા. આરપીએલ સિઝન 6માં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને આજે બાઉન્ડ્રી પર જે રોપ લાગ્યો છે એ હર વખતે એમણે અરેન્જ કરી આપે છે, તો તમારો ખૂબ ખૂબ આભાર. આરપીએલ યુવા ટીમ તમારું સ્વાગત કરશે, પ્લીઝ. Yes. 1 to go. 1 to go. Total score is 71. ઓકે, આ ચૌકા સાથે ટોટલ સ્કોર છે 75. ધ હાઈએસ્ટ સ્કોર ઓફ સિઝન. આજના ડેનો હાઈએસ્ટ સ્કોર છે 75. ટુ ગુડ બાય બેટિંગ બાય સોલંકી વોરિયર. હું ગોદાવરીની ટીમને કહીશ કે ફટાફટ તમારા બેટ્સમેન મોકલી દો. થેન્ક યુ સોલંકી વોરિયર. ઇમિડિયેટ તમે લોકો તમારા પ્લેયર્સને ફિલ્ડિંગ માટે મોકલી દીધા. લેટ્સ સ્ટાર્ટ. આરપીએલ સિઝન 6નો આ હાઈએસ્ટ સ્કોર છે અત્યાર સુધીનો. ગ્રુપ એ અને ગ્રુપ બીની લીગ મેચ આજના દિવસની ખતમ થયા બાદ ગ્રુપ સીની આ લીગ મેચ છે.
હવે આના બાદ સિંગલ સુપર કિંગ્સ ધોળકિયા ટાઇટન્સ. ગ્રુપ સી ગ્રુપ ઈ માંથી સિંગલ સુપર કિંગ્સ અને ધોળકિયા ટાઇટન્સની નેક્સ્ટ મેચ રહેશે. સો સિંગલ સુપર કિંગ્સના કેપ્ટન અને ધોળકિયા ટાઇટન્સના કેપ્ટનને વિનંતી કરીશ કે એમને મંચ પાસે આવે અને ટોસ ઉડાવે નેક્સ્ટ મેચ માટે. સિંગલ સુપર કિંગ્સ અને ધોળકિયા ટાઇટન્સના કેપ્ટન મંચ પર આવે, જે ટોસ ઉડાડવા માટે બનાવેલો છે ત્યાં, અને નેક્સ્ટ મેચ માટે ટોસ ઉડાડે. હું અહીંયા આવેલ ભાઈંદર પંચાયતના ભુલાભાઈનું સ્વાગત કરવા માટે કહીશ અને સાથે સાથે મુલુંડ પંચાયતમાંથી પાલજીભાઈ કતપરા અને મીરા રોડ પંચાયતમાંથી આવેલ પાલજીભાઈ કતપરા, તમારા લોકોનું ખૂબ ખૂબ સ્વાગત છે. અહીંયા પ્લીઝ સ્ટેજ પર આવો. ફરી એકવાર અનાઉન્સ કરીશ, ભાઈંદર પંચાયતથી ભુલાભાઈ, મુલુંડ પંચાયતથી પાલજીભાઈ અને મીરા રોડ પંચાયતથી પાલજીભાઈ કતપરા, પ્લીઝ બી ઓન સ્ટેજ. Solanki Warriors, kindly start the match. સિંગલ સુપર કિંગ્સ તમે તમારા કેપ્ટનને મંચ પર મોકલાવો. ધોળકિયા ટાઇટન્સના કેપ્ટન આવી ચૂક્યા છે. સિંગલ સવારથી આવ્યા છે પણ ક્યાંય દેખાતા નથી, અત્યારે ખોવાઈ ગયા. તું કહીએ હું નહીં. ગુડ બોલ. Good cricket by Solanki Warrior. Superb field by નહીં, સારી વિકેટ કીપિંગ દેખાડી અહીંયા અને એ જ સેમ બોલ રિપીટ થયો, બટ પહેલી વાર જાસામાં ના આવ્યા, સેકન્ડ ટાઈમમાં દીપભાઈ જાસામાં આવી ગયા અને પોતાનો વિકેટ છોડી મૂક્યો. આ એક વિકેટની નુકસાની પર રન થયો છે ગોદાવરિયાનો એક. બેટ્સમેન ઇઝ રોહિત, ન્યૂ બેટ્સમેન ઇઝ રોહિત. ખૂબ જ સરસ ફિલ્ડિંગ બતાવી અહીંયા કુણાલભાઈએ, કીપિંગ. મેચના હરેક બોલ પર એ લોકોનું ધ્યાન છે, એક રન છોડવા નથી. અનડિફેન્ડેબલ સ્કોર છે એકચ્યુઅલી જોવા જઈએ તો, છતાં પણ એમને દરેક રનની પર પોતાનો પકડ બનાવી રાખીએ છીએ કે આપણે એક રન જવા નથી દેવાનો. એક સારા ક્રિકેટરની આ જ મેન્ટાલિટી હોય. હા, ઓકે, રિવ્યૂ લેવામાં આવ્યો છે અમ્પાયર દ્વારા વિકેટ માટે. આ એમ્પાયરનો રિવ્યૂ છે, ટીમનો નથી. ઓકે, તો સિંગલ અને ધોળકિયા વચ્ચે ટોસ હોપફુલી થઈ ગયો છે. સિંગલના કેપ્ટન આવી ગયા છે. સિંગલના ઓનર બી દેખાઈ રહ્યા છે અહીંયા મને પાછળ પાછળ. રિવ્યૂ છે, નોટ આઉટ. પ્લીઝ સ્ટાર્ટ ધ મેચ. આપણે ઓલરેડી લીડે કરી રહ્યા છીએ. ખૂબ જ સરસ પ્રયત્ન અહીંયા સોલંકી વોરિયર્સ દ્વારા. જે કેપી પોતાના માટે પહેલી અને પોતાના ટીમ માટે સેકન્ડ ઓવર લઈને બે રન એક વિકેટ ગોદાવરિયા. સોલંકી વોરિયર ભલે સ્કોર કેટલો બી જબરદસ્ત, ફેર ક્રિકેટ એકદમ. તો બી બધી જ ટીમો ઇમ્પોર્ટન્ટ, કોઈ ગમન નહીં, કોઈ ઇઝી, ખૂબ જ ઇઝી રમીને એટલી વન સાઇડ મેચ કરવાની કોશિશ કરી રહ્યા છે એન્ડ ઇટ ઇઝ પ્રૂવિંગ. બે વિકેટ બે રન.
આના પછીની જે મેચ છે ગ્રુપ ઈની સિંગલ સુપર કિંગ્સ વર્સિસ ધોળકિયા ટાઇટન્સ, એમાં સિંગલ સુપર કિંગ્સ વોન ધ ટોસ અને એ લોકોએ ફિલ્ડિંગ માટેનો નિર્ણય લીધો છે. ખૂબ જ સરસ કેચ અહીંયા કોટન બોલનો પ્રદર્શન પ્રવીણભાઈ તરફથી અને આ 4 રન માટે બાઉન્ડ્રી લાઇનની બહાર. ખૂબ જ સરસ બેટિંગ છે અહીંયા વિરાટની. વિરાટે બોલિંગ બી બહુ મારા ખ્યાલથી જે હિસાબે બોલિંગ અને બેટિંગનું દેખાડે છે, વિરાટ ઇઝ ઓલરાઉન્ડર પ્લેયર આઈ થિંક ઓફ ગોદાવરિયા. નહીં, ગોદાવરિયામાં ખૂબ જ સારું પ્રદર્શન રહ્યું છે એમનું પાછલા દરેક સિઝનમાં. પોતાનો 100% આપવાની કોશિશ કરી છે એમને. ઇટ ઇઝ નો બોલ. કેપીને જ્યાં સુધી ઓળખું છું, નો બોલ નાખવાવાળો પ્લેયર તો છે જ નહીં. બહુ સ્ટ્રેટેજી હશે. માઇન્ડથી યસ બહુ માઇન્ડથી એને આ એક સ્ટ્રેટેજી છે એની. 7 રન 2 વિકેટ ગોદાવરિયા. वॉटर ड्राइव सिंपल भाई, एक एक रन ले लिए, नो वरी, पूरा मैच खेलेंगे. गुड. રિવર્સ સ્વીપ મારવાની કોશિશ પણ અસફળ રહ્યા. વાઇડ ડિસિઝન અમ્પાયર દ્વારા. 4 2 to go. મારા ખ્યાલથી 3 વાર ટ્રાય કરી હતી એમણે સ્ટમ્પિંગ કરવા માટે. બેટ્સમેન નોઝ કે 3 વાર મારી ટ્રાય કરી છે, ચોથી વાર બી એમણે બહાર નીકળ્યા અને આ વખતે સફળતા મળી છે સોલંકી વોરિયરને. બેટિંગ સ્ટ્રેટેજી ચેન્જ કરવાની જરૂર હતી. દરેક બોલ સ્ટેપ આઉટ કરીને મારવાની કોશિશ કરી રહ્યા હતા અને કેપીભાઈએ જોયું વાળું કે આ દરેક બોલ સ્ટેપ આઉટ કરી રહ્યા છે, જો મિસ કર્યો તો સ્ટમ્પિંગ થશે. યસ, એજ થયું. બેટ્સમેન ઇઝ ગિરીશ. 9 રન 3 વિકેટ. અગેન ડોટ બોલ અને આ સાથે ઓવરની સમાપ્તિ. ઓવરની સમાપ્તિ સાથે સ્કોર છે 3 ઓવરની સમત. 2 ઓવરની સમાપ્તિ પર 9 રન 3 વિકેટ ખોઈને 12 બોલમાં 67. નો વરી, યુ પ્લેડ વેલ. એનીથિંગ કેન હેપન. લેટ્સ પ્લે ફેર ક્રિકેટ. પણ અત્યાર સુધી સોલંકી વોરિયર્સમાં અમે જોયું છે સેમ પેટર્ન, સેમ ગેમ, નો રિલેક્સેશન. કહે છે કે આપણે એન્ડ સુધી સેમ જ ફોર્મેટમાં રમશું, રન્સ અટકાવશું, ઓવર કોન્ફિડન્સ 0, એકદમ કોન્ફિડન્ટલી સ્મૂથ મેચ રમે છે. ભલે કેટલો બી મોટો સ્કોર બનાવ્યો બટ ઇઝી રમી રહ્યા છે. એ લોકો સેમ પેટર્નથી સ્ટાર્ટ કરી સેમ પેટર્નથી એન્ડ કરવા માંગે છે અને એટલી જ ટાઈટ ફિલ્ડિંગ, હર વિકેટની પાછળ ભાગે છે. એ લોકોનો ટાર્ગેટ રન રોકવાનો અને વિકેટ લેવાનો અને આ જ ફિલ્ડિંગ સાઇડમાં આવવો જોઈએ. ટુ ગુડ ક્રિકેટ બાય સોલંકી વોરિયર્સ. એપ્રિશિએટ. એકચ્યુઅલી ગોદાવરિયા હોપ હારી ચૂક્યા એવું લાગી રહ્યું છે એ લોકોની બેટિંગને તરફથી. No, it is next to impossible now because already runs જે ચેસ કરવાના હતા, ઇટ ઇઝ હાઈએસ્ટ સ્કોર ઓફ ધીસ ડે. આજના દિવસનો હાઈએસ્ટ સ્કોર છે એ. તો એને ચેસ કરવા માટે થોડું સ્ટ્રગલ થશે બટ જે સ્ટાર્ટ હતું અને અત્યારે જે બેટિંગ પેટર્ન છે આ સ્ટાર્ટથી હોવી જોઈતી હતી. વચ્ચે જે સ્લો રનિંગ આવ્યા એના લીધે શાયદ એ લોકો કંઈક ને કંઈક આ મેચ ચૂકી ગયા છે. એક્ઝેક્ટલી હું એ જ કહ્યું હતો. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ દિનેશભાઈ તમે જોયું હોય
તો સૌથી હાઈએસ્ટ સ્કોર ઓસ્ટ્રેલિયાએ માર્યો હતો વિચ ઇઝ 437 રન. હાલાકી નોર્મલી 300 પાર થઈ જાય તો પણ આપણે ઘણા ખરા ટીમને પર એવું નીકળી જતો હતો કે યાર 50 ઓવરમાં 300 પ્લસ કેવી રીતે મારશું. 437નો જે સ્કોર હતો સાઉથ આફ્રિકા સામે, અનબિલિવેબલ સ્કોર હતો. બટ સાઉથ આફ્રિકા હોપ ન છોડ્યું એન્ડ એ લોકોએ સેમ ડે એ જ હર્ષલ ગિબ્સ, યસ 70% મહેનત હર્ષલ ગિબ્સની હતી, પણ એ લોકોએ હોપ ન છોડ્યું અને 437 રનનો સ્કોર એ લોકોએ સેમ ડે તોડ્યો. રાઈટ. નો બોલ. ઓકે, નો બોલ સાથે ટોટલ સ્કોર છે 21, 3 વિકેટની નુકસાની પર. વાઇડ બોલ. દેખો એનીથિંગ ઇઝ પોસિબલ. આવી રીતે એક્સ્ટ્રા આવી જાય, ખબર નહીં મેચ ક્યારે ચેન્જ થઈ જાય. યસ એક્ઝેક્ટલી. તમને તમારા પર કોન્ફિડન્સ હોવો જોઈએ, સેલ્ફ કોન્ફિડન્સ કે યસ આઈ કેન ડુ ઓર વી કેન ડુ. આઈ થિંક એ લોકો એમ વિચાર્યું છે કે આજે અમારી પાસે બીજી 2 મેચ છે. ને અત્યાર સુધીની જે ક્રિકેટ જોવા મળી છે સવારથી અત્યાર સુધી હું છું અહીંયા, અને રિયલી એપ્રિશિએટ કે આપણામાં ક્રિકેટનું લેવલ ઘણું ઊંચું ગયું છે અને પ્લેયર્સ આર પ્લેઇંગ ગુડ શોટ, ગુડ શોટ. સો ફેર ક્રિકેટ અને મજા આવે છે. આજે લાગે છે કે એક લાઈવ આપણે ઇન્ટરનેશનલ મેચ જોઈ રહ્યા છીએ. બધાના પહેરવા કરવાની ઢબ, બધાની શિસ્ત જે છે, બધાનું સ્પોર્ટ્સમેનશિપ. રિયલી એપ્રિશિએટિંગ આરપીએલ ટીમ ફોર ઓર્ગેનાઇઝિંગ કન્ટિન્યુ ધ 6th season. ગુડ ડિફેન્ડ. ટ્રાય હતી બટ નો વરી. 1 રન લેવામાં કામયાબી મળી ગોદાવરિયાને. આ ટોટલ સ્કોર છે 28, 3 વિકેટની નુકસાની પર. આરપીએલનો આ સિઝન 6 છે અને છેલ્લી 5 સિઝનમાં 4 વખત સોલંકી વોરિયર્સ વિજેતા રહી ચૂક્યા છે. હા, અને એ લોકોની ગેમ જ એટલી ફેર છે. અને હજી પણ એમને એ પકડ બનાવી રાખી છે કે યસ, જો આ વખતે આ સિઝન અગર ઇફ ઇન કેસ સોલંકી વોરિયર્સ અગર જીતશે તો આ લોકોની આ હેટ્રિક થશે. કારણ કે વચ્ચે એકવાર વનરાજ ચાવડા અને દે ડિઝર્વ, એકચ્યુઅલી જે શિસ્તથી એ લોકો રમે છે દે ડિઝર્વ અ કપ ડેફિનેટલી. અહીંયા જે એ લોકોના તરફથી આજે ક્રિકેટ જોવા મળ્યું, ચેસ આટલું મોટું ટાર્ગેટ હતું તે છતાં સેમ ફોર્મેટમાં રમ્યા છે. અને આઈ લાઈક ધીસ ટાઈપ ઓફ ક્રિકેટ કે કોઈને અંડર એસ્ટિમેટ ન કરવું. આપણે આપણી ગેમ રમો અને આપણે આ જ રમશું. કોંગ્રેચ્યુલેશન સોલંકી વોરિયર્સ. સિંગલ સુપર કિંગ્સ પ્લીઝ સમયનું માન રાખજો અને જલ્દીથી તમારી ફિલ્ડ ગોઠવો. આપણે ઓલરેડી લેટ છે. ભેજ દો. ફિલ્ડિંગ જલ્દી લગાવો. સુપર સિંગલ એક પ્લેયર અહીંયા મોકલી દેજો. સિંગલ સુપર કિંગ પ્લે એક પ્લેયર અહીંયા મોકલજો. સાથે સાથે હું ધોળકિયા ટાઇટન્સને પણ રિક્વેસ્ટ કરીશ પોતાના ઓપનિંગ જે સલામી બલ્લેબાજ છે એ લોકોને ગ્રાઉન્ડ પર મોકલો જલ્દીથી જલ્દી.